વડોદરા શહેરના મકરપુરા વિસ્તાર સ્થિત સ્વામી રેસિડેન્સી સામે એરફોર્સ રોડ સ્ટેડી બંગલો ખાતે અંજનેય સેવા ફાઉન્ડેશન તેમજ શ્રી શ્યામ મિત્ર મંડળના સહયોગથી એક ભવ્ય શ્રી શ્યામ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો, સમાજના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તરીકે સંત શિરોમણી શ્રી નિત્યાનંદ પ્રભુજી મહારાજ ઇસ્કોન મંદિર તેમજ સ્વામી શ્રી ઇષ્ટમ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ હાજર રહ્યા હતા અને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। ભજન ગાયિકા શ્રીમતી નિશા શર્માજી અને દીપેશ શર્માજી દ્વારા રજૂ કરાયેલા મધુર ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમ દરમિયાન અખંડ પ્રકાશ, અલૌકિક મેકઅપ, ફૂલોની વર્ષા, અત્તરનો છાંટો તેમજ 56 ભોગ આરતીના દિવ્ય દર્શનથી ભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। અંતે મહાપ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ શ્રી શ્યામ બાબાના દર્શનનો લાભ લીધો હતો અને કાર્યક્રમના અંતે અંજનેય સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર જ્ઞાન દીપક શર્માએ તમામ ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। साथ बोले हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे खाटू नरेश की जन समाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकथा मह्यं ददाति स्वपदार्थं। आज वास्तव में बहुत पवित्र दिन है। शनिवार शनि जयंती और अमावस्या, और आज के दिन ये सोसाइटी में खाटू नरेश का जो जागरण हो रहा है, यहाँ तक मैं समझता हूँ कि एक अद्भुत कार्य है।